હે માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છે બધા? મજામાં આવે છે. આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, વરસાદ થઈ ગયો છે આપણે કાલે મસ્તીનો. ખતરબાઈ પાણી કાઢી નાખે એટલો થઈ ગયો. અને આ જવા આપણી માંડવી પણ ઉગી ગઈ. આજે ઘણી ખરી ઉગતી આવે ને થોડીક ઉગી ગઈ. અને મિત્રો, આપણે ઓલા ગવાર છે ને એમાં ખાતર નાખવાનું છે. ડોલ ને તગારું લીધું. જો આપડે ખાતર છે કાળા કલર નું, નામ છે હુમિક. એ આપણે ખાતરમાં નાખીને ભેરવીને ઉરિયા ખાતર ભેગું નાખવાનું છે. હું તમને બતાવું, વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો, જો આ ઉરિયા ખાતર છે આપણે આમાં તગારામાં નાખી દઈ. અને આ જો મિત્રો, આ છે હુમિક, કાળું હુમિક છે. અને આમાં આપણે નાખી દેવાનું અને પછી ભેળવી દેવાનું. આપણે બહુ દાદા ગવારમાં નાખવાનું નથી, બધા નથી નાખવાનું, એટલે તરફા ન લેવા ખોટા બગાડવા. ખાલી 4-5 7-8 છા છે, એટલે ખોટો લાવવા નહીં આપણે તરફા બગાડવો. એની કરતા તગારામાં નાખી ને ભેળવી નાખી આવી રીતે ભળી જાય પછી નાખવા મળી. હાલો, આ ભળી ગયું ને હવે નાખવા મળી આપણે. હાલ રાખજો. મિત્રો, આવી રીતે આપણે આમ નાખી દેવાના છે, એટલે બંને સાહામાં લાગતું જાય. આ વચ્ચે જે જગ્યા હોય ને એમાં નાખી દેવાનું, એટલે લાગી જાય ખાતર. ને મિત્રો, આજે ગરમી થાય છે બહુ. કાલે વરસાદ આવ્યો છે, લગભગ આ રીતે આવવાનો છે વરસાદ, એટલે આપણે ખાતર નાખી દઈએ. આમાં છે ને મિત્રો, ખાતર નાખવાનું આપણે તો હતું, પણ વરસાદ ના આવે ને તો પાણી પાઈને પછી ખાતર નાખવાનું હતું, કા પછી પેલા ખાતર નાખીને પછી પાવાનું હતું. એવી રીતે મને નક્કી કર્યું છું, પણ હવે વરસાદ આવી ગયો તો ખાતર નાખી દઈએ. અને આ બાજુ જે 4-5 છા મોટા છે ને એમાં જ નાખવાનું છે. આ નાના ગવા છે ને એમાં ઉગામ કઈ ફેર પીડો હોય કે પછી બી માં કઈ ખરાબી આવી હોય કોને ખબર. ઉગા નતા એટલે બીજી વખત છેપાતા ઉગી જા, એટલે આમાં નથી નાખવાનું. પછી જો આ નેદેલા છે ને એટલે નાખવાનું છે. આ મોટા 1 2 3 4 5 6 આ બાજુ છે, એમાં નાખવાનું છે ખાતર આપણે. પછી આ બાજુ તો પછી નાખી દેવું, મોટા થાય ને પછી. તો મિત્રો, આપણે ટોટલ 10 શાકમાં નાખવાનું હતું ખાતર ઉરિયા, તો આપણે આમ નાખી દીધું. અને મિત્રો, જો આપણી આ માંડવી છે, હા ઘણી ખરી ઉગી જઈએ અને હજી ઉગતી આવે નહીં તમને બતાવું. તો જો આ ઉગતી આવે છે હજી. હવે મારા પપ્પા આવ્યા છે ને સવારમાં, તેને આ ખોળીને જોયું હતું, તો હજી ઉગતી તો આવે છે, વાંધો નહીં આવે. લગભગ અડધી ઉગી ગઈ અને અડધી હજી જમીનમાં છે ને ઉગતી આવે. વરસાદ આવી જતી સારું છે, નકર આપણે 30 વીઘાનું માંડવીનું વાવેતર કરી નાખ્યું હતું. એ બધી પાય કાઢી રહેવું. 22 તારીખે વાવણીનો વરસાદ થયો અને 23 અને 24 તારીખે આપણે વાવી દીધું હતું. અને કાલે 29 તારીખે વરસાદ આવી ગયો અને આજ 1 તારીખ છે, એટલે હવે આજે બહુ ગરમી છે. આજે લગભગ તો આવી જાય વરસાદ. અને આમાંથી જો આમાંથી ઉગતી આવે, તમને ખોળીને બતાવી લ્યો. આમાં આપણા શા છે, આ તો હું બતાવું તમને ખોળીને. લા કેમ તઈ દાણો ને નીકળતો જો આવ્યો. મિત્રો, આ મતલબમાં છે તો ખરું હતું, ઉગતું જ આવે. ઉગી તો રાહે 2-3 દીમાં લાગત નીકળી રહે, વાંધો નહીં આવે. ને આપણે બહુ જાડી નથી વાવી, કેમ કે 18ની જાળી છે ને, એટલે બહુ જાડી નથી વાવી, મીડિયમ વાવી.
એટલે એમ તક તક દાણો હોય ને તોય એમ થાય કે જાડી છે બહુ. તો મિત્રો આપણે ખાતર નાખી અને આવ્યા છીએ ગામમાં આપણો કટર મેળવા. અહીંયા એક પંપડી પીડી, એક આપણી લારી પીડી અને કટર અત્યારે છોડવા આવ્યા છીએ. એક વખત તો છોડી દીધા, પછી પાછું એક વખત હાંકવાનું હતું એક ભાઈને, તો એ હાંકીને પાછા વરસાદ આવ્યો તો ખોટાખોટી પલટું છું, તો અહીંયા આપણે મૂકી દીધું. અને મિત્રો મેં તમને કીધું છે ને કે ખાતર નાખતો તો અહીંયા ગરમી થતી હતી. ગરમી થતી ને વરસાદ પણ આવી ગયેલો છે. અમે ઘરેથી ગામમાં અહીંયા પેગા ને તો વરસાદ આવી હતો ને જો અત્યારે તો રહી ગયો ને એવું છે બધું. હવે કટર છોડી દીધું તો બાકી પાછા ઘરે. તો મિત્રો બપોર પહેલા વરસાદ આવ્યો છો, કાલે પણ વરસાદ આવ્યો છો ને અત્યારે હું આવ્યો છું ઓલા ગવર નેદવા આવ્યો છો. અને આ આપણા મોટા ભાગમાં આવ્યો ને તો આમાં છે ને માંડવી જો બતાવવા માંડી. બતાવું તો જો આ ઉગવા માંડી છે મિત્રો. લાગે તો ઉગવા માંડી ને આમાં મિત્રો જો રોવાટા ગળી ગયેલા છે. હગડ પાડી દીધા. વરસાદ આવ્યો ને પછી આવેલો છે કાલ, હગડ પાડી દીધા છે. રસ લટકા છે ને તોય તે મારા બાટા ગળી જાય. એ તો કઈ નડતા નથી એને તો. જો મિત્રો દેખાય ને સીધું વેલું સખી ફૂલડા બતાવવા મળી. પછી કાલ સવાર પડશે ને તો લાગત ઉગી જશે. પછી કાલે જ વરસાદ આવ્યો. 29 તારીખે હું આમાં જોવા આવ્યો હતો તો ત્યાં હજી પોપડો તો દેખાતો નતો, ત્યાં કોતરો દેખાતો, ત્યાં ફૂટી જ નથી. 30 તારીખે વરસાદ આવ્યો ના તો અત્યારે હાંજ પડી તો જોવા આવ્યો તો રેડી મજાનું ઉગી ગયું ઘણું ખરું. અને હજી પાછો કાલે જોવા આવ્યું, કાલે તમને બતાવીશ કેવું લાગે છે ઉગી ગયું કે એમ. અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા. મળી આવતા વ્લોગ.